સર્વે વિદ્યાર્થી મિત્રોનું મેથ્સ સાયન્સ ક્લબમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરી રહેલા છે. તો આજે આપણે ચેપ્ટર 5 નો છેલ્લો અને 11મો ભાગ કે જેમાં ચોથા નંબરની અગત્યની જૈવિક ક્રિયા કે જેને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલા તબક્કામાં આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન ક્રિયા વિશે અભ્યાસ કરવાના છે અને સૌથી છેલ્લે આપણે વનસ્પતિઓમાં ઉત્સર્જન ક્રિયા વિશે અભ્યાસ કરવાના છે. બંને પાર્ટ 11મા ભાગમાં જ છે અને આ ચેપ્ટર 5 નો અંતિમ ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિકનો પહેલો પ્રશ્ન છે ઉત્સર્જન એટલે શું? વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ છે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ ખોરાક ખાય છે એટલે એમાં આપણે પણ આવી ગયા. એ ખોરાકનું પાચન થાય છે. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું 100% પાચન નથી થઈ જતું તમામ ખોરાકનું. એમાંથી કેટલોક નકામો કચરો જેને નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્ય કહે છે. ઉત્સર્ગ દ્રવ્ય એટલે નુકસાન કરનાર. તો એ ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ કરવાની જે જૈવિક ક્રિયા છે એને ઉત્સર્જન કહે છે. હવે જુદા જુદા પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે? તો એનો જવાબ છે પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓમાં નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે. તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે. જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જુદી જુદી પ્રયુક્તિઓ જોવા મળે છે. મોટા ભાગના એક કોષી પ્રાણીઓ, જે નીચલી કક્ષાના પ્રાણીઓ છે કે જેમની શરીર રચના ફક્ત એક જ કોષની છે, તો એવા પ્રાણીઓ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની સપાટીથી પ્રસરણની ક્રિયા દ્વારા નિકાલ કરે છે, પાણીમાં ત્યાગ કરતા હોય છે. જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આખું ઉત્સર્જનનું તંત્ર હોય છે, ઉત્સર્જન તંત્ર હોય છે અને તે કામ કરતું હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. તો તમને આ પ્રશ્ન ફક્ત આકૃતિ સ્વરૂપે પણ પૂછી શકે. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો, અથવા તો તમને પરીક્ષામાં આકૃતિ આપી દેવામાં આવે અને તમારે ફક્ત એનું નામ નિર્દેશ કરવાનું આવે. એ જુદા જુદા ઉત્સર્જન તંત્રના ભાગોના ફક્ત નામ લખવાના આવે, તો એ પ્રમાણેનો પણ પ્રશ્ન પૂછી શકાય. તો સૌ પ્રથમ આપણે 2 ડાયમેન્શન આકૃતિ જોઈશું અને આપણે એ જ આકૃતિ યાદ રાખવાની છે, પરીક્ષામાં દોરવાની છે, એના ભાગોના નામ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આ ઉત્સર્જન, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ આવી ગઈ છે, 2 ડાયમેન્શન. તો આ ભૂરા રંગની જે છે એ મહાશિરા છે, આ લાલ રંગની છે એ મહાધમની છે, આ
નાની લાલ રંગની જે નલિકા છે એ જમણી મૂત્રપિંડ ધમની છે. એ જ પ્રમાણે આ ભૂરા રંગની નાની નલિકા છે એ ડાબી મૂત્રપિંડ શિરા છે. અને આ જમણી અને ડાબી બાજુએ આ વાલના બીજના આકારની જે બે રચનાઓ દેખાય છે એ બંને શું છે? મૂત્રપિંડો છે. એટલે મનુષ્યના શરીરમાં એક જોડ એટલે કે બે મૂત્રપિંડ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મૂત્રપિંડ એ ગુજરાતી શબ્દ છે, પરંતુ આપણે એનાથી ઓછા પરિચિત છીએ. આપણે ઇંગ્લિશ શબ્દથી વધારે પરિચિત છીએ, કિડની. હા, તો આ મૂત્રપિંડ એ કિડની જ છે. અંગ્રેજીમાં મૂત્રપિંડને કિડની કહેવામાં આવે. તો આપણા દરેકના શરીરમાં એક જોડ એટલે કે બે કિડની આવેલી હોય છે. ત્યાર પછી આ કિડનીની સાથે જોડાયેલી સફેદ રંગની જે નલિકા છે એ ડાબી મૂત્રવાહિની છે. અને એ જ પ્રમાણે આ જમણી તરફના મૂત્રપિંડ સાથે પણ સેમ એના જેવી જ નલિકા છે, તો એ જમણી મૂત્રવાહિની છે. અને આ નીચે થેલી જેવી જે રચના દેખાય છે એ મૂત્રાશય છે. વિદ્યાર્થી મિત્રો, મૂત્રાશય, જેને સરળ ભાષામાં પેશાબની થેલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છેલ્લે છે એ મૂત્ર માર્ગ છે. શરીરની બહાર આ રસ્તેથી પેશાબ, મૂત્રને બહાર નિકાલ કરવામાં આવે છે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના મુખ્ય અંગો અથવા મુખ્ય ભાગો કયા છે? તો એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ 2 ડાયમેન્શન છે. આપણે આકૃતિ દોરવા માટે આ જ યાદ રાખવાની છે, આવી જ દોરવાની છે. તમારા મૂલ્યાંકન માટે યાદ રાખજો, આકૃતિ કઈ રીતે દોરાય છે, એના જુદા જુદા ભાગો કયા નામે ઓળખાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને 3 ડાયમેન્શનમાં કે હકીકતમાં એ અંગો કેવા હોય છે ચારે બાજુથી આપણે એનું નિરીક્ષણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે 3 ડાયમેન્શન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોઈ શકો છો. આ કિડની છે, આ ધમની અને શિરા છે, આ મૂત્રવાહિનીઓ છે, મૂત્રાશય છે અને મૂત્રમાર્ગ છે. તો પહેલા આપણે જમણેથી ડાબે એનું બરાબર નિરીક્ષણ કરીએ. અને હવે આપણે ઉપર નીચેના ભાગોનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પછી આપણે જવાબને આગળ વધારીશું કે મૂત્ર ઉત્સર્જન તંત્ર વિશે આપણે સમજાવવાનું છે. તો સૌપ્રથમ પહેલો જે મુખ્ય ભાગ છે ઉત્સર્જન તંત્રનો એ મૂત્રપિંડ છે. મૂત્રપિંડ, જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. તો એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ એટલે કે પાછળની બાજુએ આવેલા હોય છે. મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે. એટલે કે કિડની, મૂત્રપિંડ શું કામ કરે છે? તો કે લોહીના અંદરથી રુધિરમાંથી કચરાને દૂર કરવાનું કામ કરે છે, પ્રવાહી કચરાને, અને મૂત્રનું નિર્માણ થાય છે.
મૂત્ર એટલે પેશાબ. ત્યાર પછીનો ઉત્સર્જન તંત્રનો બીજો અગત્યનો ઘટક છે મૂત્રવાહિની. દરેક મૂત્રપિંડની સાથે એક એક હોય છે. તો હવે એ શું કામ કરે છે? મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે, જેને મૂત્રવાહિની કહે છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં આવે છે. આ મૂત્રવાહિની દ્વારા પછી મૂત્રને અહીંયા મૂત્રાશયમાં એટલે કે પેશાબની થેલીમાં ભેગું કરવામાં આવે છે, ટેમ્પરરી. ત્યાર પછીનો ત્રીજો અગત્યનો ઘટક છે ઉત્સર્જન તંત્રનો મૂત્રાશય. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં પેશાબની થેલી. તો એ શું કામ કરે છે? તો તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે, જેમાં મૂત્રનો હંગામી ટેમ્પરરી સંગ્રહ થાય છે, કાયમના માટે નહીં. થેલી જેવી ભરાય એટલે પેશાબનો બહાર નિકાલ થવા માંડે છે. અને ચોથો અગત્યનો ઘટક છે મૂત્રમાર્ગ. તો મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ એ મૂત્રમાર્ગ છે. તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે, એટલે કે શરીરની બહાર મૂત્રનો નિકાલ કરવામાં આવે છે. જેવું આ મૂત્રાશય પેશાબથી ભરાઈ જાય એટલે તરત જ આપણને પેશાબની હાજત થાય છે અને એના દ્વારા આપણે મૂત્રને શરીરની બહાર કાઢી નાખીએ છીએ, એનું ઉત્સર્જન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જવાબ કમ્પ્લીટ થાય છે. હવે પછીનો પણ અગત્યનો પ્રશ્ન છે, મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. મૂત્રપિંડ નલિકા, જેને ઇંગ્લિશમાં નેફ્રોન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી મૂત્રપિંડ છે કિડની, એના અંદર ખૂબ જ બારીક મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે અને એની રચના કેવી હોય છે તે અહીંયા મોટી આકૃતિ સ્વરૂપે આપણને બતાવેલું છે. તો પરીક્ષામાં મૂત્રપિંડ નલિકાની આકૃતિ પણ આપણને પૂછી શકાય છે, નામ નિર્દેશ વાળી. તો એના માટે આ આકૃતિ યાદ રાખવી જરૂરી છે. આ છે સંગ્રહણ નલિકા. ત્યાર પછી આ ભૂરા રંગની રુધિર કેશિકાઓ છે. મૂત્રપિંડ શિરાની શાખા છે. આ અંદર આ જે રચના છે પ્યાલા આકારની, એ બાઉમેનની કોથળી છે, જેમાં મૂત્રપિંડ ધમનીની શાખા, રુધિર કેશિકાનું ગૂંચળું હોય છે. જે બાઉમેનની કોથળી તરીકે ઓળખાય છે અને એમાં ગારણની ક્રિયા થતી હોય છે. તો હવે થિયરિકલ જવાબ આપણે કઈ રીતે તૈયાર કરવો? તો મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ એકમ મૂત્રપિંડ નલિકા છે. એટલે કે આ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા જ લોહી આપણું ફિલ્ટર થતું હોય છે. એમાંથી નાઇટ્રોજન યુક્ત પદાર્થો છૂટા પડતા હોય છે, કચરો છૂટો પડતો હોય છે, ગારણની ક્રિયા થાય છે. દરેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે, એટલે કે એકબીજાની નજીક રીતે ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામય રચના છે. તેના અગ્રભાગે કપ એટલે કે પ્યાલા આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા સંગ્રહણ નલિકામાં એનો અંત આવી ગયો. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. તો
વિદ્યાર્થી મિત્રો, આ છે મૂત્રપિંડ નલિકાની રચના. પ્રશ્ન નંબર 34, મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે? પેશાબ કેવી રીતે બને છે? તો એનો જવાબ છે કે મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગારણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બાઉમેનની કોથળીમાં ગારણ એકત્ર થાય છે. પ્રારંભિક ગારણમાં એટલે કે શરૂઆતના ગારણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગારણ મૂત્રપિંડ નલિકામાં આગળ વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે, એટલે કે ફરીથી એમનું શોષણ કરવામાં આવે છે. પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નક્કામાં પદાર્થો પર રહેલો છે. આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા ચેપ્ટર 5 નો છેલ્લો ટોપિક છે કે વનસ્પતિઓમાં ઉત્સર્જનની ક્રિયા કેવી રીતે થાય છે એ ટૂંકમાં સમજાવો અથવા તો એના ઉપર ટૂંક નોંધ લખો. તો હવે આપણે વનસ્પતિઓમાં ઉત્સર્જન ક્રિયા વિશે શીખવા જઈ રહ્યા છે. તો વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે ઉત્સર્જન તંત્ર ધરાવતી નથી. આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે. જુદી જુદી રીતો છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નક્કામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન O2 વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. ઓક્સિજન જે છે એ વનસ્પતિ માટે નકામો પદાર્થ છે, જ્યારે પ્રાણીઓ માટે એ ઉપયોગી પદાર્થ છે. વનસ્પતિ એને બહાર કાઢી નાખે છે કચરા સ્વરૂપે અને પ્રાણીઓ એનો શ્વસનની ક્રિયામાં ઉપયોગ કરે છે. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુ રંધ્રો દ્વારા મુક્ત કરે છે. આ બીજી રીત છે વનસ્પતિમાં ઉત્સર્જનની. જુદું જુદું ઉત્સર્જન જોવા મળે તો એમાં પર્ણમાંથી બાષ્પોત્સર્જન સ્વરૂપે વધારાનું પાણી બહાર નીકળી જતું હોય છે વાયુ રંધ્ર મારફતે. કેટલીક વાર વનસ્પતિઓ નક્કામાં ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણ ખરી પડે છે. કેટલીક વનસ્પતિઓ નક્કામાં પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. કોષમાં આવેલી જે રસધાનીઓ છે એમાં પણ વનસ્પતિ નક્કામાં પદાર્થનો સંગ્રહ કરતી હોય છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન એટલે કે રાળ અને ગુંડળનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે બાવળના અને સળગવાના ગુંડળથી પરિચિત છીએ. બાવળનું જે વૃક્ષ છે તો એના થડ પર આપણે ગુંડળના વેલા નીકળતા જોયા છે. તો એ શું છે ગુંડળ? એ વનસ્પતિએ નકામો પદાર્થ બહાર ઉત્સર્જિત કરેલો છે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની જમીનમાં ઉત્સર્જિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વનસ્પતિઓમાં વિવિધ ઉત્સર્જનની જુદી જુદી રીત, જુદા જુદા સ્વરૂપ. તો જવાબ અહીં ટૂંક નોંધ પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે આપણા મૂલ્યાંકનનો. તો શું મૂલ્યાંકન છે? તો હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અહીંયા આપણને
દર્શાવવામાં આવેલું છે આકૃતિ સ્વરૂપે, અને અહીંયા આ જુદા જુદા ભાગોના નામ આપણે દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને 3 મિનિટનો સમય આપવામાં આવે છે. તમારે 3 મિનિટના અંદર આ જે લાઇન્સ દ્વારા જુદા જુદા ભાગો દર્શાવવામાં આવેલા છે એના નામ તમારે લખવાના છે. તો સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ સમય પછી હવે તમારા મૂલ્યાંકનની આપણે ચકાસણી કરીશું કે તમે કેટલા જવાબો સાચા લખ્યા છે. તો તમારી નોટબુક અને સ્ક્રીન બંને ઉપર ધ્યાન રાખજો. તો આ ભૂરા કલરની જે ટ્યુબ છે એ છે મહાશિરા. આ લાલ કલરની જે ટ્યુબ છે એ છે મહાધમની. ત્યાર પછી આ જે ભૂરા કલરની નાની ટ્યુબ છે એ જમણી મૂત્રપિંડ ધમની છે, અને આ ડાબી તરફની જે છે નાની નળી એ ડાબી મૂત્રપિંડ શિરા છે. આ જે છે વાલ આકારનો ભાગ, તો એ છે મૂત્રપિંડ. તો આ ડાબું મૂત્રપિંડ છે, એ જ પ્રમાણે આ જમણી બાજુએ આ જમણું મૂત્રપિંડ છે. ત્યાર પછી મૂત્રપિંડ માંથી નીકળતી આ એક ટ્યુબ છે જે મૂત્રવાહિની છે. તો આ જમણી મૂત્રવાહિની છે, એ જ પ્રમાણે આ ડાબા મૂત્રપિંડ માંથી નીકળતી આ ડાબી મૂત્રવાહિની છે. નીચેના ભાગમાં આ જે થેલી છે એ મૂત્રાશય છે, કે જ્યાં મૂત્ર હંગામી સમય માટે ભેગું કરવામાં આવે છે, અને એના નીચે આ જે છે નાનો રસ્તો એ મૂત્ર માર્ગ છે, જેના દ્વારા મૂત્રને શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમે તમામ ભાગો સાચા દર્શાવ્યા હશે. આકૃતિ પણ તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 5 નો ભાગ 11 અહીં સમાપ્ત થાય છે, અને આ સાથે જ તમારું ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, એની તમામ 4 જૈવિક ક્રિયાઓ અહીંયા 11મા ભાગ સાથે પૂર્ણ થાય છે.